આપણે એક મેડિકલ લાઇનની કાલે વાત થયેલી કે હું મેડિકલ લાઇનમાં જોબ કરતી હતી અને બીજું કે મને મારું સર્ટિફિકેટ નથી પણ મારી જોડે એક્સપિરિયન્સ છે 23 વર્ષનું. એમાં એવું છે કે હું હવે જોબ નથી કરતી પણ હા ઘરેથી જ વર્ક કરું છું. મેં મારા કાર્ડ છપાયેલા છે. અને બીજું કે જે પણ વ્યક્તિને જરૂર હોય તો મને મેસેજ કરી શકે છે, એ પણ નરોડાથી થક્કરનગરના એરિયામાં. બીજા કોઈએ પણ કોન્ટેક્ટ ના કરવો કારણ કે મને દૂર પડી જશે એટલા માટે. બીજી વસ્તુ એવી છે કે આજથી 2-3 મહિના પહેલાં હું કાકાના ડ્રેસિંગ કરવા જતી હતી. ડ્રેસિંગ ચાલુ કર્યું, જે દિવસે જોવા ગઈ ફર્સ્ટ ટાઈમ તો એમને પગમાં મતલબ જે બેય પંજામાં પ્રોબ્લેમ હતી. તો બે પંજામાં બેયમાં મતલબ બોન્ડ દેખાતું હતું. એકમાં રાઈટ પગમાં વધારે હતું અને લેફ્ટ પગમાં ઓછું હતું એમ. તો જેવું ખોલ્યું ને ડ્રેસિંગ, રાતે 10 વાગે હું ગઈ હતી, 10 નહીં લગભગ 9 વાગ્યાની આસપાસ. તો ડ્રેસિંગ ખોલીને એવી રીતે અંદરથી મતલબ કીડા નીકળવા મળ્યા. એ કાકાને ડાયાબિટીસ હતું અને કોઈ દવાઓ ચાલુ નહીં, કોઈ મતલબ ધ્યાન ના આપે કે કોઈ દવા ના આપે ટાઈમસર કે એવું એમ. કાકા એકલા જ રહેતા હતા. એમાં એવું હતું કે સવાર સાંજ જમવાનું ટિફિન આપવા માટે એક લેડીઝ આવતી હતી એમ. તો જમવાનું આપવા આવે તો બાથી સ્ટોપર ખોલીને અને જમવાનું આપીને પછી જતી રહે બાથી સ્ટોપર લગાવીને, એવી રીતે હતું એમ. તો મને જીવ બળતો હતો પણ હવે હું પણ શું કરી શકું એમાં. હવે એમાં વાત એવી છે કે જે છોકરો છે ને એ ગવર્મેન્ટ જોબ છે મિલિટરીમાં, આસામ ક્યાંક હતો, નામ નથી આવતી, પણ જનરલી વાત કરું છું કે કોઈ પણ છોકરો હોય કે છોકરી હોય, છોકરી તો ચલો મેરેજ કરીને મતલબ જતી રહે સાસરે, પણ છોકરાની ફરજમાં આવે છે કે મા બાપનું તમે ધ્યાન રાખો. જ્યાં સુધી જીવો છો જ્યાં સુધી મા બાપ છે ત્યાં સુધી તો તમે ધ્યાન રાખી શકો ને. એમ નથી કે તમે બધું પૂરેપૂરો ટાઈમ એમના માટે આપો, પણ જે તમને મા બાપે તમને મોટા કર્યા છે ભણાવીને, કે જેના માટે તમે તમારા માટે એમને મહેનત કરીને, કાળી મજૂરી કરીને, જે પણ કરીને તમને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, તો તમારે એમના પ્રત્યે પણ થોડું ધ્યાન આપવું જરૂરી છે. એ તમારી ફરજમાં આવે છે. તમે ફરજ શું લેવા ચૂકો છો? ફરજ નિભાવો તમારી. તમે ફરજ નિભાવશો, મા બાપનું ધ્યાન રાખશો તો ભગવાન પણ તમારા સામે ક્યારેક તો જોશે, બરાબર. પણ તમે આવું ના કરો કે મા બાપને પરેશાન થાય એવી રીતે તમે મૂકી દો છો. બધા જનરલી વાત કરું છું, એવું નથી કે એકના માટે છે, પણ તમે મહેરબાની કરીને તમારા મા બાપને સાચવો. જ્યાં સુધી જીવો છે ત્યાં સુધી તમે સાચવો. બીમાર પડે